હવે વરસાદ નહીં, તબાહી આવશે. હવે સૂર્યપ્રકાશ તો આપશે, પણ એટલો બધો વધારે આપશે કે એક સામાન્ય માણસને અને પ્રાણીઓને જીવવું છે મુશ્કેલ થઈ જશે. રિપોર્ટ એ સૂચવે છે કે દર વર્ષે 25 લાખ લોકો ક્લાઇમેટ ચેન્જના કારણે મૃત્યુ થવાની સંભાવના છે. રેશિયો આપ્યો છે 2030 થી 2000. નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. નાવડેઝ આપણા બધા જ લોકોને જરૂર છે તો જાગૃત થવાની, અને જો આપણે બધા જ લોકો જાગૃત ના થયા તો આપણા બધા જ લોકોનું પતન છે નિશ્ચિત છે. તમે એમ વિચારતા હોય કે મારે તો આ પૃથ્વી ઉપર બહુ થોડો ટાઈમ રહેવું છે, બહુ થોડા વર્ષો કાઢવા છે, 50 વર્ષ 60 વર્ષ પછી જે પૃથ્વીનું થવું એ થાય, પરંતુ એ વસ્તુ સંભવ નથી. તમારો પુનર્જન્મ થશે જ, અને તમારે નહીં તો તમારા બાળકોને છે એ બધી જ વસ્તુ છે ભોગવવાની રહેશે. સમયગાળો એટલો ટૂંકો બની ગયો છે કે આટલા થોડા સમયમાં છે બહુ વધારે આપણે બધા જ લોકોને કામ કરવાનું છે. WHO અને ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ એ સૂચવે છે કે આવનારા સમયમાં 2030 થી 50 સુધીમાં એટલી બધી ગંભીર પરિસ્થિતિ આવવાની છે કે સરકાર છે આ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે કેપેબલ નથી, સરકાર સક્ષમ નથી. સરકાર, આપણે ખાસ કરીને ભારતની વાત કરીએ, ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ તો રિપોર્ટ એ સૂચવે છે કે 2024માં ભારતમાં છે બહુ મોટા પ્રમાણમાં વૃક્ષ કપાવવાની સંભાવના છે. મોટા ભાગના વૃક્ષ કાપી પણ નાખીએ છીએ. કારણ શું? સરકારના નવા પ્રોજેક્ટ છે, સરકારની નવી ઇન્ડસ્ટ્રીઝ છે, એ પછી કોઈ નેટવર્ક ક્ષેત્રને લગતી હોય કે પછી કોઈ રેલવેઝને લગતી હોય, પછી કોઈ રોડ્સને લગતી હોય, બહુ બધા વૃક્ષો છે ભારતમાં કપાણા છે અને હજી કપાતા રહેશે. રિપોર્ટ એ સૂચવે છે કે 2024માં ભારતમાં 2.3 વૃક્ષ કાપવાની યોજના છે. 2.3 વૃક્ષ. અત્યારે તમે બધા જ લોકો લેટેસ્ટ ન્યૂઝ જોઈ જ રહ્યા હશો. તમે બધા જ લોકો તમારા ફોનમાં, મોબાઈલ ફોનમાં અથવા ટીવીમાં, ન્યૂઝમાં અથવા ન્યૂઝપેપરમાં રિપોર્ટ સ્પષ્ટ રીતે સૂચવે છે કે ઉત્તરાખંડ છે, પછી હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, અને આપણે ગુજરાતમાં પણ બહુ ઓછો વરસાદ નથી પડતો. એટલો બધો વરસાદ પડે છે કે એની કોઈ હદ નથી, એની કોઈ સીમા નથી. હવે વરસાદ નથી પડતો, તબાહી મચાવે છે આ વરસાદ, અને આ દિવસે ને દિવસે વધતું જ જશે. આને સ્ટોપ કરવાનો કોઈ ઉપાય નથી, પણ હા, આપણે થોડું ઘણું આમાં નિયંત્રણ લાવી શકીએ છીએ. પરંતુ નિયંત્રણ ત્યારે જ આવશે કે ત્યારે તમે બધા જ લોકો છે જાગૃત થશો. તાપમાન એટલું વધી રહ્યું છે. રિપોર્ટ એવું સૂચવે છે કે સરકાર સૌથી ઓછી તો સક્ષમ હશે જ, પણ WHOના ડેટા કહે છે કે 2 અજબ લોકો છે જેની પાસે પીવાનું પાણી નથી. પીવાના પાણીનો અભાવ છે. 600 મિલિયન લોકો વાર્ષિક ધોરણે ખોરાકજન્ય બીમારીમાંથી પીડાય છે, જેમાંથી 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકો 30% ખોરાકજન્યથી છે મૃત્યુ પામે છે. તમારા બધા જ લોકોને આ બધી જ વસ્તુઓમાં ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. જંગલની આગ, પૂર, વાવાઝોડા, બધી જ વસ્તુઓ માનવવાદી કટોતીમાં સીધો ફાળો આપી રહી છે, અને આ સંકેત સીધો છે આપણા બધા જ લોકો પ્રત્યે. આ સંકેત સીધો જ છે કે આપણા બધા જ લોકોની હાલત છે એ બગડવાની છે. આ બધા જ સંકેતો એ સૂચવે છે કે જે ક્લાઇમેટ ચેન્જ થાય છે, એટલા બધા વાવાઝોડા આવે છે, એટલી ગતિએ તાપમાન વધી રહ્યું છે, વરસાદ એટલી ગતિએ થાય છે, આ બધા જ ઇન્ડિકેટ કરે છે કે સીધો પ્રહાર છે આપણી પ્રકૃતિ ઉપર પાડશે. આ સીધો પ્રહાર છે પ્રાણીજન્ય ઉપર પાડશે. જેટલી ચકલીઓની સંખ્યા લુપ્ત થઈ રહી છે, જેટલા પ્રમાણમાં આ દેશમાં છે, આ દુનિયામાં છે, પ્રાણીઓની સંખ્યા લુપ્ત થઈ રહી છે, એ બહુ આશ્ચર્યજનક વાત કહેવાય. છેલ્લા 100 વર્ષોમાં નથી થઈ જેટલી લુપ્ત, એટલી હમણાંના સમયગાળામાં છે. છેલ્લા 500 વર્ષમાં જેટલી પ્રજાતિ લુપ્ત નથી થઈ, એ છેલ્લા 50 વર્ષમાં થઈ છે. આપણે એમ કહીએ કે વૃક્ષ વાવીએ અને પૃથ્વી બચાવીએ, એક યોજના છે જ, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એટલું બધું થાય છે કે તમે ગમે તેટલા વૃક્ષ વાવી લો. ડેવલપમેન્ટ બધું એ હદ સુધી થાય છે કે તમે ગમે તેટલા વૃક્ષ વાવી લો, કંઈ એટલો બધો મોટો ફાળો ભજવી ના શકે. પરંતુ આપણા બધા જ લોકોનું કર્તવ્ય છે, આપણા બધા જ લોકોને વૃક્ષ વાવવા જોઈએ, અને બને એટલી આ પૃથ્વીને મદદ કરવી જ જોશે. અત્યારે દેશને એન્જિનિયર્સની એટલી બધી જરૂર નથી. અત્યારે દેશને છે સાયન્ટિસ્ટની જરૂર છે. અત્યારે દેશને છે એ ડૉક્ટર્સની જરૂર નથી. અત્યારે દેશને જરૂર છે તો કોઈ એવા વ્યક્તિત્વની કે જે સારા NGOs ચલાવી શકે, જે સારી રીતે અર્થ માટે કામ કરી શકે, પૃથ્વી માટે કામ કરી શકે, જે સારા સંદેશ લોકો સુધી પહોંચાડી શકે. એવા બધા લોકોની જરૂર છે. સ્કિલ અને આવડતવાળા લોકોની જરૂર છે. ખાલી ડિગ્રીવાળા લોકોની આ દુનિયાને જરૂર નથી. આપણે બધા જ લોકો ડિગ્રી માટે ભાગીએ છીએ, એક સરકારી નોકરી માટે છે, આપણા વર્ષોના વર્ષ આપી દઈએ છીએ. આવા બધા લોકોની જરૂર નથી. બાળકોની જરૂર નથી. આ દેશને છે યોદ્ધાની જરૂર છે, અને તમારા બધા જ લોકોને યોદ્ધા બનવું જ જોશે. બાકી વાત ચાલશે જ નહીં. તમે બધા જ લોકો છે એ પ્રબળ સક્ષમ છો યોદ્ધા બનવા માટે. પરંતુ કોઈ પણ વ્યક્તિ હોય એની આગળ એક ઢાલ હોય. એ ઢાળ એટલી બધી મજબૂત હોય
કે આસપાસના લોકો છે એ બધા જ લોકો એને સંદેશો આપીને, બધા જ લોકો એને માર્ગદર્શન આપીને એ ઢાળ છે એને ચણતા જાય છે, એને મજબૂત બનાવતા જાય છે. સૌથી પહેલાં તો આ ઢાળ તોડવી જોશે કે જીવનમાં છે નિષ્કામ કર્મ થઈ ના શકે. જીવન છે એ પ્રકૃતિ વગર જીવી ના શકાય, એ વાત તો સંભવ જ છે. પરંતુ જીવન છે કોઈ પણ એક લક્ષ્ય, જે સાર્થક લક્ષ્ય, તમે દેશ માટે કામ કરો તો દેશ તમને એટલો બધો ફાળો ના આપે. આવી બધી જ ખોટી માન્યતા છે. તમે કોઈ સ્પોર્ટ્સમાં જાઓ તો સ્પોર્ટ્સમાં તમને પૈસા ના મળે, સ્પોર્ટ્સમાં તમારા માટે રીબાઈને જ પોતાનું જીવન ગુજારવાનું હોય. આવી બધી જ ખોટી વસ્તુ છે, આ બધી જ ખોટી માન્યતા છે. આ ખોટી માન્યતાને બ્રેક કરી અને એક સ્વયં એક દેશ માટે લક્ષ્ય બનાવીને છે, લોકોનું ભલું થાય એવું લક્ષ્ય બનાવીને છે આપણે બધા જ લોકોને આગળ વધવું જોશે. આપણે બધા જ લોકો કૃષ્ણને ઓળખીએ છીએ, આપણે બધા જ લોકો ગીતા વાંચીએ છીએ. ભારતમાં કોઈ બાળકને તમે કહો કે કર્મણ્યેવાધિકારસ્તેનો શ્લોક તમે સંભળાવો તો એ કહેશે કે કર્મ કરવામાં મારો અધિકાર છે. પરંતુ આ શ્લોકને છે આપણે ખોટા અર્થમાં લઈ લીધા. પૃથ્વીનું જે થવું એ થાય, મારે શું, હું તો ગમે તેટલી મોટી ઇન્ડસ્ટ્રી સ્થાપીશ, ગમે તેટલી મોટી ઇન્ડસ્ટ્રી રાખીશ, સ્થાપિત કરીશ, એનાથી જેટલું બને એટલું વધારે પ્રોડક્શન થશે, ભલે મારા ફાયદા માટે થશે, મને કાંઈ એનો અફસોસ નથી. પૃથ્વીનું જે થવું એ થાય, કેમ કે કર્મ કરવામાં મારો અધિકાર છે, ફળની બાબતમાં મારો અધિકાર નથી. વૃક્ષ કાપીએ જ છીએ અને લગાતાર વૃક્ષ કાપવાની સંખ્યામાં છે વધારો થતો જાય છે. શું કામે? કેમ કે કર્મ કરવો મારો અધિકાર છે, એનું ફળ શું આવશે એ મારી ઉપર નથી. આવી બધી ખોટી જ વસ્તુ છે, એને કેન્દ્ર બનાવીને આપણે બરબાદીની દિશામાં આગળ વધીએ છીએ. જરૂર છે તો યોદ્ધાની, જરૂર છે તો લોકોને જાગૃત થવાની, જરૂર છે તો લોકોને હવે ઘરની બહાર નીકળીને છે એક સત્યના માર્ગ ઉપર, એક સાચા માર્ગ ઉપર, જરૂર છે તો હવે પોતાના બાળકોને છે માતા પિતા સમર્પિત કરી દે એક જીવન દેશ માટે. હવે એવા લોકોની જરૂર છે. અત્યારે યુદ્ધ થાય જ છે, પરંતુ કોલ્ડ વોર છે, આપણે એને જોઈ નથી શકતા. તમને બધા જ લોકોને એક નમ્ર ભાવથી છે પ્રાર્થના કરું છું, નમ્ર ભાવથી કહું છું કે થોડા આપણે જાગીએ, ક્લાઇમેટ ચેન્જ ઉપર આપણે થોડી જાગૃતિ લઈ આવીએ. મળતા રહીએ આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.